ભાવનગરમાં સર્જાયેલા કથિત લઠ્ઠાકાંડને લઈને રાજ્યના ડીજીપી જ્ઞાનેન્દ્રસિંહ મલિક છે તે હવે એક્શન મોડમાં આવ્યા છે। આ કેસની તપાસ છે તે સ્ટેટ મોનિટરિંગ સેલ એટલે કે એસએમસીને સોંપી દેવામાં આવી છે। ભાવનગર પોલીસના ગાલ ઉપર તમાચો છે તે લાગ્યો છે। ભાવનગર પોલીસ છે તે લઠ્ઠાકાંડ સર્જાયો પરંતુ જાગી નહીં, સૂતી રહી। ભાવનગરનું એલસીબી હોય, એસઓજી હોય કે ફરલોનો સ્ટાફ હોય, વર્તેજ પોલીસ શું કરી રહી હતી, શું ઘોર નિંદ્રામાં હતી તેવા અનેક આક્ષેપો પ્રતિ આક્ષેપો લાગી રહ્યા છે। તેની વચ્ચે અત્યારે ભાવનગર એસપી દ્વારા 2 લોકોના મૃત્યુ થયા હોવાની શંકાસ્પદ વિગત છે તે આપવામાં આવી છે। પરંતુ નવજીવન ન્યૂઝ છે ગઈકાલથી જ આ કેસને લઈને સતત તપાસ કરી રહી છે। અમારી પાસે નામજોગ માહિતી છે કે આ કેસમાં 5 લોકોના મોત થયા છે। જેની જો વાત કરવામાં આવે તો સૌપ્રથમ ઉપેન્દ્રસિંહ ગોહિલ છે, ખરકડી ગામના વ્યક્તિ છે। કાર્તિક અશ્વિન મકવાણા નામનો યુવાન છે, 40 વર્ષનો, તેનું મૃત્યુ થયું છે। આ બંનેના નામ છે તે તંત્ર આપી રહ્યું છે, પરંતુ અમને સવાલ એ થાય છે કે સચિન વિકલાંગ નામનો એક જે વ્યક્તિ હતો તે પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ થયો હતો, તેનું મૃત્યુ થયું છે તેવું જાણવા મળી રહ્યું છે। તો શા માટે તેનું પેનલ પીએમ નથી કરાવવામાં આવતું? સાથે જ નરેન્દ્રસિંહ યાદવ નામનો મૃત્યુ થયું છે શંકાસ્પદ, તો તેની શબ છે તે ક્યાં વયો ગયો? તેના પરિવારજનો કોઈ અહીંયા નથી। ડોક્ટર કહી રહ્યા છે કે પોલીસ તેની ડેડ બોડી લઈને વહી ગઈ છે। તો શા માટે શંકાસ્પદ મૃત્યુ છે તેમાં પણ તપાસ થાય છે, તેમાં પણ શંકા થાય છે કે તેનું પીએમ નથી કરાવવામાં આવ્યું। સાથે જ અત્યારે કનકસિંહ ગોહિલ નામના જે યુવાન છે તેમનું મૃત્યુ થયું છે। પરિવારજનોનો આક્ષેપ છે કે ડ્રિંક કરવાને લઈને તેનું મૃત્યુ થયું છે અને સાથે જ જે સામે તંત્ર છે તે કહી રહ્યું છે કે જીવડું કરડવાથી તેનું મૃત્યુ થયું છે। આમ આંકડા છે તે છુપાવવાના ખેલ ચાલતા હોય તેવા આક્ષેપો લાગી રહ્યા છે। તેના પરિવારજનો સીધા સાથે જોડાયા છે। શું કહેશો? કનકસિંહભાઈનું મૃત્યુ થયું છે આ ઝેરી દારૂ પીવાના લીધે તેવા આક્ષેપ લાગે છે। ગુજરાતમાં 70% દારૂ પીતા છે યુવાનોને અને ઘણા બધા પ્રકારના વ્યસનો છે, પણ ઝેરી દારૂ વેચીને તમારે આ ચૂંટણીઓ જીતવી, આ પ્રજાની માથે તમારે પ્રજાને મોતના મુખમાં ધકેલી દેવી, આ પ્રજા ક્યારેય સહન ન કરી શકે। અત્યારે અમારી પર જે આજે દુઃખનો પહાડ તૂટી પડ્યો છે, અમે અત્યારે તમને આ વાત કરવા માટે બી અમારું હૈયું ભરાઈ ગયું છે, પણ આ તંત્ર ક્યારે રાખશે? આ એવું થોડું છે કે ભાવનગર અને પોલીસ તંત્રને ખબર ના હોય કે આ દારૂ વેચાય તો સમજ્યા, પણ હવે ઝેરી દારૂ વેચાય અને જે લઠ્ઠાકાંડ થાય ત્યાં સુધી જો તંત્ર ઊંઘતું રહે તો આ સરકાર ઉપર પ્રજાને ભરોસો કેવી રીતે બેસશે? તંત્રનું કહેવું છે કે ઝેરી જીવડું કરડવાથી મૃત્યુ થયું છે, આપનું શું માનવું છે? તંત્રને જો આ પ્રકારનું કહેતો હોય તો એના વ્યક્તિગત જે જવાબદાર માણસ હોય એમની પાસેથી આધારભૂત માહિતી સાથે આ સ્ટેટમેન્ટ આપે। ખાસ કરીને 1960થી દારૂબંધીની વાત માત્ર કાગળ ઉપર રહી છે। આ દારૂના લીધે અનેક પરિવારના માળા વિખાયા છે, અનેક જે બાળકો છે તેના પિતા ગુમાવતા હોય છે। તમે પણ તમારા પરિવારના સ્વજન આજે ગુમાવ્યા છે। સાહેબ, દારૂનું જે તંત્ર છે ને સાહેબ, એ પોલીસ તંત્રથી માંડીને રાજકારણી સુધી જાય છે। તમે માત્ર ઇન્ટરવ્યૂ લેશો, પ્રેસ રિપોર્ટરો છો, માત્ર આને સમાચાર બનાવવા માટે નહીં, પણ જો ખરેખર જાગૃતિ લાવી હોય તો ઘરે કરીને તમે આના માટે તમે પોતે ઝુંબેશ ચલાવો અને જે સત્તા પક્ષ બેઠેલા છે કે વિપક્ષમાં બેઠા હોય એને આ બધા સવાલો કરો કે આ બધું શું થઈ રહ્યું છે। અમે તો પરિવારજન ગુમાવ્યા છે, અમે આઘાતમાં છીએ, અમે તમને નવી વાત શું કરશું? પરંતુ આ એક પરિવાર માટે આ માઠા સમાચાર નથી। પરંતુ હું માનું ત્યાં સુધી આજે ઉડતા પંજાબ હતું એમ હવે આ ગુજરાત છે ને, એ ગુજરાતની અંદર પણ આ જ પરિસ્થિતિ આવી છે। આ દારૂ છે, એમડીએ ડ્રગ્સ છે, એટલે મને લાગે નવયુવાનો આ કઈ દિશામાં જઈ રહ્યા છે, તંત્રને નવયુવાનો પાસેથી શું અપેક્ષા છે, નવયુવાનોએ આ તંત્ર પાસે શું અપેક્ષા, એ હવે પ્રજાએ વિચારવું રહ્યું। સાથે જ અન્ય પરિવારજન જોડાયા છે, તેમના પરિવાર ભારોભાર દુઃખ વ્યક્ત કરી રહ્યા છે। આ દુઃખનો સમય છે ત્યારે તેમનું શું નિવેદન છે તે જાણવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ। શું કહેશો? તમારા સ્વજન તમે આજે ગુમાવ્યા છે? સ્વજન તો ગુમાવ્યા છે, અમારી માથે તો અત્યારે પહાડ તૂટી પડ્યો છે। અમારા દીકરાને વ્યસન થઈ 100%ની વાત છે, પણ ગુજરાતના એવા 70% યુવાનો છે ડ્રગ્સમાં અને આ ડુપ્લિકેટ દારૂ। તો સરકારને વિનંતી કરું છું તો પછી ગાંધીનું ગુજરાત કહેવાય છે, તો પછી દારૂની છૂટી આપી દો અને લોકોને જે વ્યસન થઈ પીવાના છે તો આવા ડુપ્લિકેટ દારૂ પી પોતાની જિંદગી એની જિંદગીમાં પોતે હેરાન ન થાય અને ગુજરાતને સ્વચ્છ દારૂ મળે, સમજ્યા? તો અમારું તંત્રને એક જ કહેવું છે કે અમારો તો આ આજે જુવાન છોકરો 40 વર્ષનો આજે વહી ગયો છે અને દારૂમાં જ ગયો છે, એનું વ્યસન છે 100% અમે સ્વીકારીએ છીએ, પણ અત્યારના યુવાનોને કોઈને કોઈ રોકી શકાતું નથી। તો અમારે સરકારને એટલી વિનંતી કરવી છે, આ દેશી ડુપ્લિકેટ દારૂ ગુજરાતમાં કઈ રીતે ઘૂસે છે, સમજ્યા? ગાંધીના ગુજરાતમાં જો ડુપ્લિકેટ દારૂ ઘૂસતો હોય તો પછી ગુજરાતને
ચોખ્ખો દારૂ પી અને ગુજરાતને દારૂ મુક્ત કરવું જોઈએ. આપણી સાથે અન્ય તેમના પણ એક પરિવારજન છે, પાલીતાણાથી આવ્યા છે, ઓમદેવસિંહ. તેમની સાથે પણ વાત કરીશું. આપ તો સામાજિક આગેવાન છો ઓમદેવસિંહભાઈ, કેટલો આ દારૂ ખતરનાક છે? અનેક પરિવારોના માળા છે, આજે ઉજળા છે, અગાઉ પણ અનેક પરિવારો છે તે આમાં બરબાદ થઈ ગયા છે. ખાસ કરીને કેટલાય પરિવારો ઉજળ્યા છે. આજ તો મારો જ પરિવાર ઉજળ્યો છે. મારા મામાનો દીકરો હતો, એકનો એક પરિવારમાં એકનો એક કમાવાળો અને એકનો એક દીકરો હતો, જે આ ડુપ્લિકેટ દારૂથી આજે એમનું મરણ થયેલ છે. અને એમને એક નાનું બાળક છે, એને એમના વૃદ્ધ પિતા છે કે જે પોતે કમાવા માટે સક્ષમ નથી. એટલે હવે એમના પરિવાર અમારા પરિવાર ઉપર તો આ બહુ મોટી તકલીફ આવી છે. ખાસ કરીને હવે તંત્ર છે તેનું કેવું છે કે ઝેરી ચાંદીઓ કરડવાથી મોત થયું છે, તો શું આ નામ હવે અથવા તો આંકડા છુપાવવાનો ખેલ ચાલતો લાગી રહ્યો છે? 100% આંકડા ચૂકવવાનો ખેલ જ છે. કોઈ તો પીએમમાં કરશે, હમણાં બધું દૂધને પાણીનું પાણી થઈ જશે. બાકી દારૂના સેવનથી ત્યાં મૃત્યુ થયેલું. તમે કંઈ કહેતા હતા કે તેમના પાડોશીથી આવ્યા હતા, ત્યારે તેમને શું કર્યા? એમના પાડોશીને રાત્રે વહેલા 4 વાગે એમને શ્વાસ રૂંધાવાની તકલીફ થવા માંડી. એટલે એના પાડોશીને જગાડ્યા. મને કંઈક ગરડી જેવું લાગે છે, મને શ્વાસ રૂંધાય છે. એટલે એમના પાડોશીએ 108 મારફતે ગરડીમાં દાખલ કર્યા. પછી અહીંના ડૉક્ટર એમના દર વખતે જ્યારે આવા બનાવો બનતા હોય છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા તપાસ કરવામાં આવશે. તપાસના માત્ર નાટકો થાય છે. રાજ્યના ડીજીપી છે જ્ઞાનેન્દ્રસિંહ મલિક, તેમના દ્વારા હવે સ્ટેટ મોનિટરિંગ સેલને તપાસ સોંપી દેવામાં આવી છે. કેટલો વિશ્વાસ છે, કેવી તપાસ થશે? એસએમસી ઉપર તો 100% વિશ્વાસ છે કે સ્ટેટ મોનિટરિંગ સેલ જો વ્યવસ્થિત તપાસ કરશે તો દૂધને પાણીનું પાણી 100% કરશે. અને સરકારે આમાં વ્યવસ્થિત રસ લઈ અને ખાસ આ કરવું જ જોઈએ. શું લાગે છે, ભાવનગર પોલીસ છે તે પહેલેથી જાગૃત થઈ હોય, હવે અત્યારે છે તે મેરેથોન દોડ ચાલી રહી છે, અનેક જગ્યાએ દરોડા થઈ રહ્યા છે, પહેલા જો જાગ્યું હોત તો આ અટકાવી શકાય? પોલીસ કહેવાનું મેં પહેલાં આપણે એ જ કીધું કે પોલીસ પછી પાછળથી જે આવા દરોડા પાડી આ માનવ જીવન ખતમ થઈ જાય પછી દરોડા પાડે એનો કોઈ અર્થ નથી. એના કરતાં પહેલેથી જો આ રીતે સક્રિય હોય તો કંઈ થતું જ નથી. તો આપણે સાંભળ્યા હતા જે મૃતક છે કનકસિંહ, તેમના પરિવારજનો છે. એક પછી એક લોકો છે તે સર્ટી હોસ્પિટલ હોય, પ્રાઇવેટ હોસ્પિટલ હોય, તેમાં એક પછી એક લોકો દાખલ થઈ રહ્યા છે. ઇંગ્લિશ દારૂનું સેવન કર્યા બાદ તેમને આંખે અંધારા આવી રહ્યા છે. તેમને તકલીફ અનેક થઈ રહી છે, તેને લઈને પણ અનેક સવાલો છે તે હવે ઉઠી રહ્યા છે. જોવું રહ્યું આગામી સમયમાં સ્ટેટ મોનિટરિંગ સેલ છે, એસપી મયુરસિંહ ચાવડા હવે અત્યારે અહીંયા આવી ગયા છે. તે હવે તપાસ કરી રહ્યા છે તેમના લોકો સાથે. કેવી હવે તપાસ થશે તે તો આવનારો સમય કહેશે. પરંતુ ભાવનગરમાં જે લઠ્ઠાકાંડ સર્જાયો છે, થોડા સમય પહેલા ભાવનગરના પાડોશી જિલ્લા બોટાદમાં લઠ્ઠાકાંડ સર્જાયો હતો. એસપીની બદલી કરવામાં આવી હતી, અનેક અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. ભાવનગરમાં લઠ્ઠાકાંડ સર્જાયો છે અને હવે આક્ષેપો લાગી રહ્યા છે કે આંકડા છુપાવવાનો ખેલ છે તે તંત્ર છે તે કરી રહ્યું છે. અમે જો લોકો છે દરેક હોસ્પિટલોમાં અમે વાત કરી છે, નવજીવન ન્યૂઝ પાસે નામજોગ વિગત છે કે કેટલા લોકો કઈ હોસ્પિટલમાં દાખલ છે. અંદાજિત 25 થી 30 લોકો છે તે સારવાર લઈ રહ્યા છે. 4 થી 5 લોકોના છે તે સેમ્પલ લેવામાં આવ્યા છે. ઓન રેકોર્ડ અત્યારે 2 લોકોના મોત છે તે તંત્ર દેખાડી રહ્યું છે. પરંતુ અન્ય શંકાસ્પદ 3 લોકોના મોત છે, એટલે કે ટોટલ 5 લોકોના મોત છે તેવી શંકા છે. તો જે 3 લોકોના મોત થયા છે તો તેનું પીએમ છે અથવા તો પોસ્ટમોર્ટમ છે તે શા માટે કરવામાં નહીં આવે અથવા તો પેનલ પીએમ કરવું જોઈએ તેવું પણ અત્યારે લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. માટે રાજ્ય સરકારે પણ સંજ્ઞાન લેવું પડશે કે ઓછા આંકડા દેખાય, લોકોનો પાસે માહિતી ઓછી જાય, કેટલા લોકોના મોત થયા છે તેને લઈને તો શું ખેલ નથી ચાલી રહ્યો ને, તેવા પણ આક્ષેપો અનેક લાગી રહ્યા છે. તેની વચ્ચે તમે તપાસ કરાવજો, દૂધનું દૂધ અને પાણીનું પાણી કરાવજો. અન્યથા ઘોડા છૂટી ગયા બાદ હવે તબેલે તાળા મારવા જેવો ખેલ છે તે ભાવનગર પોલીસ સર્જવા જઈ રહી છે. અત્યાર સુધી અધિકારીઓ છે તે શું કરી રહ્યા હતા, શું કુંભકર્ણ નિંદ્રામાં હતા? ગઈકાલે આ સમગ્ર ઘટના જ્યાંથી બહાર આવી તે ખરકડી ગામમાં છે. તે એક વિશ્વરાજસિંહ નામનો યુવાન છે તે પોલીસમાં 136 માર્કે પાસ થઈ ગયો હતો. તેણે વાડીમાં છે તે પાર્ટી રાખી હતી અને પાર્ટીમાં જે લોકો આવ્યા હતા તેમાં એક ઉપેન્દ્રસિંહભાઈ પણ હતા અને તેમનું મૃત્યુ થયું છે. અન્ય લોકો સારવાર લઈ રહ્યા છે. આટલી પાર્ટી થતી હોય, લોકોને આસાનીથી દારૂ મળી જાય છે, તો શું વર્તેજ પોલીસ છે તે ફીફા કાઢી રહી હતી? વર્તેજ પોલીસનો ડી સ્ટાફ છે તે ફીફા કાઢી રહ્યો હતો? તમે લોકોના પરિવારના માળા વિખાઈ રહ્યા છે એ તો જોવો. કોઈ માએ પોતાનો દીકરો ગુમાવ્યો છે, કોઈ દીકરાએ પોતાનો બાપ ગુમાવ્યો છે, પરિવારોના માળા છે તે ઉજળી રહ્યા છે. અને ભાવનગર પોલીસ માત્ર હવે તપાસના નાટક કરશે કે શું કે જે લોકો આમાં સંડોવાયેલા છે તેને પણ પકડવામાં આવશે. તેને લઈને પણ અનેક સવાલો છે તે ઉઠી રહ્યા છે. આ જ પ્રકારના સમાચાર છે તે નવજીવન ન્યૂઝ આપને આપતું રહેશે. માટે નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક, શેર અને ફોલો કરવાનું ભૂલતા નહીં. યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર.